નમસ્કાર, આપ જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું, જેમાં સુરતના નાસીનગર ડિમોલિશન પર હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો। હાઈકોર્ટે ડિમોલિશન મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે। નોટિસ આપ્યા વિના ડિમોલિશન નહીં કરવા કોર્ટે કહ્યું। કોર્પોરેશન યોગ્ય કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી શકશે। રહેણાંક મકાન તોડી પાડવાની આશંકાએ અરજી થઈ હતી। કોર્પોરેશને હાલમાં ડિમોલિશન નહીં કરવાની બાહેધરી આપી। હાઈકોર્ટે કોર્પોરેશનના નિવેદન બાદ અરજી નિકાલ કરી। એડવોકેટ ઝમીર શેખ મારફતે દાખલ થઈ હતી આ યાચિકા। એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુરત મહાનગરપાલિકાએ એવી કબૂલાત કરી કે જે પણ હયાત મકાનો છે એને ડિમોલિશન કરવાની હવે તેઓને કોઈ ઈરાદો નથી, એવી તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી। એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકાને એવું ડાયરેક્શન આપ્યું છે કે જો ભવિષ્યમાં કોઈ સંજોગો ઊભા થાય ને ડિમોલિશન કરવું પડે તો પહેલા આ લોકોને। રાજકોટની બાલાજી હોસ્પિટલ સામે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો થતા ચકચાર મચી ગઈ છે। બાલાજી હોસ્પિટલમાં દર્દીના ગર્ભાશયની કોથળીના ઓપરેશન દરમિયાન લાપરવાહીથી મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો। પીડિત પરિવારનો આક્ષેપ છે કે કોઈપણ સર્જનને બોલાવ્યા વિના જ ઓપરેશન કરી નાખવામાં આવ્યું હતું। આ મામલે પરિવારે જવાબદાર તબીબો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી। સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી। મધરનું આપણે ગર્ભાશયની કોથળી કટાવવાનું ઓપરેશન 27 તારીખે કરેલ છે। 27 તારીખે તેમને એડમિટ કર્યા અને 28 તારીખે તેમનું ઓપરેશન હતું મંગળવારના રોજ। ત્યાં તેમને ઓપરેશન સવારે 8 વાગે લઈ ગયા હતા, બરોબર। ત્યાં કોઈ પણ જાતના કાંઈ લોહી વગરના કોઈ પણ રિપોર્ટ કર્યા વગર તેમનું ઓપરેશન કરેલ છે અને 11:30 વાગે મેડમે ઓપરેશન થિયેટરની બહાર આવી અને અમને એમ કીધેલ છે કે ભાઈ ઓપરેશન સક્સેસ થયેલ છે। એટલે અમે એને પૂછ્યું કે સર્જનની જરૂર નહોતી પડી, કેમ કે અમને પહેલા એમ કીધું હતું કે ભાઈ સર્જનની જરૂર પડશે તો અમે બોલાવશું। ટોટલ 70,000 રૂપિયા ફી ચૂકવેલ છે। હવે એમને એમ કીધું હતું કે ભાઈ સર્જનની જરૂર પડે તો એના એક્સ્ટ્રા ચાર્જીસ થાય। અમે એમ કીધું હતું કે ભાઈ અમારી પરમિશન વગર તમે બોલાવી નથી। એટલે એ લોકોએ બહાર આવીને ઓપરેશનમાંથી થિયેટરમાંથી બહાર આવીને એમ કીધું કે ભાઈ સર્જનની જરૂર પડી હતી, બરોબર, ક્રેશ ક્રિટિકલ થઈ, પરંતુ મેં તેમને ફોન કર્યો પરંતુ તેઓ જે મેઇન સર્જન હતા તે બીજા ઓપરેશન થિયેટરમાં હતા, તેથી શક્ય નથી અને મેં એના ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરી નાખ્યું, બરોબર। પછી 19 થી 20 કલાક સુધી બેહોશ હાલતમાં જ હતા। મારા મમ્મીને કોઈ પણ જાતનો હોશ હતો નહીં। અમે એ લોકોને પૂછી ત્યાંના ડોક્ટરને ત્યાંના સ્ટાફને તો એ લોકો એમ કહે છે કે ભાઈ ઓપરેશન થયા પછી બધું નોર્મલ કહેવાય, એ નોર્મલ કહેવાય, એ લોકો એમ જ કહે છે। 9:30 વાગે એમના ધબકારા એકવાર બંધ થઈ ગયા અને 10 વાગે પાછા આવ્યા અને 11:20 સુધી ત્યાંના સાહેબોએ બધાએ ટ્રાય કરી પણ ધબકારા પાછા ચાલુ થયા નહીં। એટલે બાલાજી હોસ્પિટલની બેદરકારીને લીધે મારા મધર એક્સપાયર થઈ ગયા અને અમારી પાસે અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાનું ત્યાં બિલ થયું હશે, પરંતુ અમારી પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી। એટલે બાલાજી હોસ્પિટલના વાકની લીધે થયું હોય તો જ ન માંગે ને। રાજકોટ ગ્રામ્ય એસઓજીએ જેતપુર દેડી રોડ પર ગંજીપીર દરગાહ પાછળ ભાદરી નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન અને વહન સામે કાર્યવાહી કરી છે। દરોડા દરમિયાન એક એસ્કેવેટર મશીન, એક ટ્રેક્ટર અને અંદાજે 200 ટન સાદી રેતી સહિત કુલ ₹34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। સમગ્ર મામલે ખાણ અને ખનિજ વિભાગને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। રાજકોટ શહેર પોલીસની પીસીબી શાખાએ 7 ગુનામાં વોન્ટેડ બુટલેગર યાકુબ મુસા મોટાણીને ઝડપી પાડી દમણથી રાજકોટ સુધી ચાલતા વિદેશી દારૂના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। પોલીસે તપાસમાં જીએસટી ઇનવોઇસ મેનેજર એપ્લિકેશન દ્વારા બોગસ બિલ્ટી બનાવી ટ્રાન્સપોર્ટ મારફતે દારૂ સપ્લાય કરાતો હોવાનું સામે આવ્યું છે। યાકુબ સામે અગાઉ 65 ગુના નોંધાયેલા છે અને પોલીસે તેનો મોબાઈલ કબજે કરી ફોરેન્સિક તપાસ શરૂ કરી છે। સમગ્ર મામલે બીએનએસની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। જે આરોપી હતો છેલ્લા 4 વર્ષથી દાદરા નગર હવેલી ખાતે ફ્લેટ ભાડે રાખી રહેતો હતો અને આજુબાજુની વાઇન શોપ જે માંથી દારૂ ખરીદતો હતો અને દારૂનો જથ્થો ત્યાંથી પાર્સલ કરતો હતો અને એક જીએસટી ઇનવોઇસ મેનેજર નામની એક જ્યાંથી એક જીએસટી ઇનવોઇસ જનરેટ કરતો હતો અને ત્યાંથી એ ફેક જીએસટી ઇનવોઇસ આધારે પાર્સલ અહીંયા લોકલ બુટલેગર્સ સપ્લાય કરતો હતો।
ખોટા બિલ બનાવવા બાબતે એના વિરુદ્ધ અલગથી જે ફોર્જરીની કલમો છે એનો પણ ઉમેરો કરવામાં આવેલ છે. રાજકોટ સમાકાંઠા વિસ્તારમાં આંગળિયા પેઢીમાં 19 લાખની બંદૂકની અડીએ લૂંટ ચલાવાઈ છે, જેમાં 4 શખ્સોની સંડોવણી સામે આવી. આ પ્લાન ભગવતીપરામાં ભાડાની ઓડીમાં ઘડાયો હતો અને તમામ લૂંટારુઓ ટેકનોલોજીના જાણકાર હોવાનું ખુલ્યું. ઘટનાને પગલે પોલીસે મધ્યપ્રદેશ, રાજસ્થાન, બંગાળ સહિત 3 રાજ્યોમાં તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં સૈયદ જમાત અને તાજિયા અંગે કરાયેલા કથિત વિવાદાસ્પદ નિવેદન મામલે સુન્ની મુસ્લિમ જમાત, સાદા જમાત અને તાજિયા યુવક કમિટી દ્વારા સિટી પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. પોરબંદરમાં યોજાયેલી સભા દરમિયાન ધાર્મિક લાગણી દુભાવી તેમજ સમાજમાં વિદ્વેષ ફેલાવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. આ મામલે અબ્દુલ સત્તાર હમદાણી અને મૌલાના હસનૈન બકાઈ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી. પોરબંદરની જમીન ઉપર એક વ્યક્તિ જેનું નામ અબ્દુલ સત્તાર હમદાણી છે, જેને સત્તાર મૌલાના તરીકે ઓળખવામાં આવે છે, તે વ્યક્તિ ધ મોસ્ટ રિસ્પેક્ટેબલ ફેમિલી ઓફ ઇસ્લામની સૌથી ઊંચી જે જ્ઞાતિ કહેવાય છે એ સૈયદ જમાત કહેવાય છે. અને બીજું કે ભાઈ ઇમામે હુસૈન જે રસૂલ પાકના નવાસા હતા તેમની યાદમાં તાજિયા બનાવવામાં આવે છે. તે તાજિયા વિરોધ કર્યો અને સૈયદ જમાતની વિરોધ પણ એણે અનાપ શનાપ વર્ડ યુઝ કર્યા છે. તો અમે એ વ્યક્તિને ખિલાફ અહીંયા પોલીસ ચોકીમાં હાજર થયા છીએ કે તેની ખિલાફ FIR દર્જ કરવામાં આવે અને સખ્તથી સખ્ત કાર્યવાહી કરવામાં આવે. જૂનાગઢ જિલ્લામાં ભેળસેળયુક્ત દૂધના મામલે તપાસ તેજ કરવામાં આવી છે. વંથલીના જાપોદરથી જેતપુર મોકલાયેલું 5600 લીટર શંકાસ્પદ દૂધ અલગધણી ડેરીનું હોવાનું સામે આવ્યું. દૂધની ગુણવત્તાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. વિસ્તારમાં દૂધાળા પશુઓની સંખ્યા ઓછી હોવાના દાવા વચ્ચે કોંગ્રેસના પ્રવક્તાએ જવાબદાર ડેરીઓ સામે કાર્યવાહી અને બંધ કરવાની માંગ કરી છે. કે આજે દૂધનો સફેદ ઝેરનો જે કાળો કારોબાર છે એ પોલીસે જે એની સચોટ માહિતી હતી અને સચોટ એના જે ખબરીઓ હોય એના દ્વારા પોલીસ સુધી માહિતી પૂગી અને પોલીસે જે કાર્યવાહી કરી એ બદલ રાજકોટ જિલ્લા LCB SOGનો તો પહેલે વહેલો હું આભાર માનું છું. અમારા ગામમાં પશુ છે નહીં, કોઈ પણ જાતની ડેરીએ કોઈ દૂધની ડિલિવરી થતી નથી. તો આ દૂધ ક્યાંથી આવે છે એ એક મોટો સવાલ છે. અને આને માટે બાળકો, વૃદ્ધો અને બીમાર માણસો માટે આ સ્વાસ્થ્ય સીધા છેડા છે. તો આની યોગ્ય તપાસ. જૂનાગઢ જિલ્લામાંથી રવાના કરાયેલું જે 5400 લીટર દૂધ છે તે જેતપુર નજીકથી છે તે રાજકોટ ગ્રામ્ય LCB અને SOG દ્વારા છે તે ઝડપી લેવામાં આવ્યું છે. વંથલી તાલુકાના જાપોદળ ગામની અંદર જે આવેલી અલખધણી ડેરી છે તેમની અંદરથી દૂધ છે તે જઈ રહ્યું હતું, જેના આધારે છે તે પોલીસે શંકાના આધારે છે ટેન્કર રોકતા તેની તલાશી લેવામાં આવી હતી ને તે દરમિયાન છે તે દૂધના ટેન્કરની ઉપર છે તેલ જેવું પ્રવાહી તરતું હોવાનું સામે આવ્યું હતું અને જેના કારણે છે તે શંકા છે તે પોલીસને પ્રબળ બની હતી ને જે રોકી અને પોલીસ દ્વારા છે તે તલાશી લેવામાં આવી હતી. હાલ તો છે તે સમગ્ર બાબતને લઈને FSLમાં પણ દૂધનો રિપોર્ટ છે તે મોકલવામાં આવ્યો છે, સેમ્પલ લેવામાં આવ્યા છે. આવનાર દિવસોમાં રિપોર્ટ આવ્યા બાદ જ છે તે નકલી અને અસલી દૂધ છે કે નકલી તે બાબતને લઈને ખુલાસો થશે અને ત્યારબાદ જ ચોક્કસપણે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે હાલ તો છે તે જાપોદળ ગામની જે અલખધણી ડેરીની અંદર શંકાસ્પદ દૂધનો જથ્થો છે તે ભરાતો હોવાની વાત સામે આવતા સમગ્ર વિસ્તારની અંદર છે તે ચર્ચાનો વિષય બન્યો છે ને લોકો દ્વારા પણ ખરેખર નકલી દૂધ બનતું હોય તો કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢના માળિયા હાટીનામાં 5 દિવસથી ભય ફેલાવતો દીપડો પાંજરે પુરાયો હતો. જૂની મામલતદાર કચેરી પાસે ધામા નાખી વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. વન વિભાગને જાણ કરાતા ટીમ ઘટના સ્થળ પર આવી પાંજરા ગોઠવ્યા હતા. આખરે 5 દિવસની જહેમત બાદ સફળતા મળી હતી. દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી અને વન વિભાગે લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરી. જૂનાગઢના રહેણાંક વિસ્તારોમાં સિંહોના આટાફેરા જોવા મળ્યા છે. ગત રાત્રિએ શહેરના વાણંદ સોસાયટી વિસ્તારમાં શિકારની શોધમાં સિંહણ આવી પડી હતી અને પશુ પાછળ દોટ મૂકી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે, જેના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગરમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ આરોપી યશરાજ સોઢાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની ખાતરી આપી હતી અને ત્યારબાદ 8 મહિના સુધી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે પોલીસની વધુ તપાસ યથાવત છે. સુરતમાં માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા મહિલાઓ માટે સપ્લાય કરાયેલા ચણા દાળના જથ્થાને લઈને બેદરકારીના ગંભીર આક્ષેપ થયા છે. પાંડેસરા વિસ્તારમાં 25થી વધુ આંગણવાડીઓમાં એક્સપાયરી ડેટ વાળો અને ખરાબ જથ્થો પહોંચવાનો આક્ષેપ કરવામાં આવ્યો. આશરે 4200 કિલો જેટલો વાસી ખોરાક સપ્લાય કરાયો હોવાનું સામે આવતા સગર્ભા મહિલાઓના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. સરકારી ગોડાઉનમાંથી જ આ જથ્થો અપાયો હોવાનું તપાસ માં સામે આવ્યું છે અને આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તપાસ સમિતિ બનાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી. સુરતમાં માતૃશક્તિ યોજનામાં બેદરકારીનો આક્ષેપ છે. આ મહિનામાં જૂન મહિનામાં 28 તારીખે માલ આવ્યો હતો તો અમે આંગણવાડી મહિલાઓને બોલાયા હતા. તો આંગણવાડી મહિલાઓએ એવું કીધું કે આ માલ એક્સપાયર થયો. બીજી દુકાનોમાં અમે તપાસ કરી કે એક્સપાયર થયેલો માલ છે. બીજી આંગણવાડી વાળાએ એમને કીધું અને પછી મારે ત્યાં બી માલને ખોલીને જોયો તો એક્સપાયર થયેલો માલ છે. એટલે આપને અમે રજૂઆત કરી છે. ગોડાઉન મેનેજરને અમે રજૂઆત કરી અને જોનલને બી રજૂઆત કરી કે તમે એમની પાસે લખાવી લો, અમે માલ ઉઠાવી લઈશું. તો હજુ સુધી મારે કોઈ માલ ઉઠાવ્યો નથી. અને હવે આ મહિના પાછું તેલ આવ્યું છે. હવે તેલનું વિતરણ કરશું એટલે અંગૂઠા મારશું એટલે આ દાળ ચણાના બી અંગૂઠા લાગશે. તો દાળ ચણા મારે પછી એ લોકો ના લઈ જાય તો અમારે ક્યાં સુધી એ બદલવા તૈયાર થતા અમે શું કરી શકીએ. સુરતમાં ખાડીપુરની ગંભીર સમસ્યા સામે સ્થાનિકોએ જન આંદોલન છેડ્યું છે. માત્ર 25 દિવસમાં 3 વાર ખાડીના પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. લોકો આ પ્રશ્નોએ ગાંધીનગર સુધી લડત લઈ જવાનો મક્કમ નિર્ણય કર્યો છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ સમસ્યાના કાયમી ઉકેલની માંગ ઉઠાવી. કે ચોમાસું આવે એટલે બધાના મનમાં ભય હોય કે પાણી તો આવશે, કારણ કે દર વર્ષે આવે જ છે અને આ વર્ષે તો એને મજા મૂકી દીધી. પહેલા વખતે પાણી આવ્યું ત્યારે તો 6 ફૂટ 6-7 ફૂટ અને એમાંથી હજુ તો સામાન સેટ કરી પણ નતા રહ્યા. ત્યાં સુધીમાં તો બીજી દર વખતે અત્યારે વાર તહેવાર આવે, શ્રાવણ મહિનો આવે, બધા ભગવાનના તહેવારો આવે તો અમારે તહેવારો ઉજવવાના નથી. અમારે ખાલી સામાન ઉચકવાનો, સેફ કરવાનો, પાછો ઉતારવાનો, બસ 4 મહિનામાં આ જ પ્રોસેસ કરવાની છે. બીજું કઈ નથી. છોકરાઓને નથી ભણાવવાના કે અમારે નથી બીજું કોઈ તહેવારમાં આનંદ કરવાનો, કઈ જ નથી. 4 મહિના ચોમાસાનો વરસાદ પડે એટલે બધા ભાગની આ જ પરિસ્થિતિ. દર વર્ષે અમારા ખાડીમાં પાણીનું પૂર આવે જ છે અને અમે હવે કંટાળી ગયા છીએ, કારણ કે આનું કોઈ સોલ્યુશન લાવતા નથી આ લોકો. અહીંયા વાલક પાટિયાથી અહીંયા ડાયવર્ઝન જો ખાડીનું આપવામાં આવે તો જ આનું નિરાકરણ છે. અને મિલેનિયમ 4 વાળું જે બિનકાયદેસર બહુ બાંધકામ કરેલું છે એનું તોડવામાં આવે તો અમે લેખિતમાં 10 વર્ષથી અહીંયા રજૂઆતો કરી છે. 15 વર્ષથી રજૂઆત લેખિતમાં મૌખિક પણ કરી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી કિવા હોસ્પિટલ સામે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો થયા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે સિઝેરિયન ડિલિવરી બાદ અતિશય બ્લીડિંગ થતા મહિલાનું મોત નીપજ્યું તેમજ તબીબો દ્વારા યોગ્ય સારવાર મળ્યા ન હોવાનો પણ આક્ષેપ છે. સમગ્ર મામલે પીડિત પરિવારે જવાબદાર તબીબો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી. સુરતમાં પૂરની સ્થિતિ વચ્ચે દસ્તાવેજો ધોવાતા ધારાસભ્ય મુકેશ પટેલ એક્શનમાં જોવા મળી રહ્યા છે. તેઓ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ઓલપાડ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાની સર્વે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ દસ્તાવેજોના અભાવે સહાયથી વંચિત ન રહે એ માટે પંચનામા આધારે ફોર્મ સ્વીકારવા કડક નિર્દેશ કરવામાં આવ્યો હતો. પૂરમાં સરકારી દસ્તાવેજો પલળી જતા મુશ્કેલી જોવા મળી હતી, જેને લઈને ગુમ દસ્તાવેજો માટે ખાસ સહાયની માંગ ઉઠી છે. સુરતમાં રેલવે ગરનાડાથી ફૂલ માર્કેટ સુધીના વિસ્તારમાં કચરાના ઢગલા થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કચરાના કારણે દુર્ગંધ અને રોગચાળાની ભીતિ વધતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વેરો ચૂકવવા છતાં નિયમિત સફાઈ ન થતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. કચરાના નિકાલના અભાવે કેટલાક લોકો તેને સળગાવવા મજબૂર બન્યા છે, જેના કારણે વાયુ પ્રદૂષણમાં પણ વધારો થયો છે. સ્થાનિકોએ મનપા પાસે તાત્કાલિક સફાઈ કરવાની માંગ ઉઠાવી. ફૂલ માર્કેટ થી લઈને છેક સુરત રેલવે સ્ટેશન ગરનાળા સુધી, એટલે વચ્ચેના રોડ ઉપર થોડું ઓછું છે, બાકી
જે કાચવાળાના ગોડાઉન છે, કાચવાળાના ગોડાઉન થી લઈને ફૂલ માર્કેટ સુધી કન્ટિન્યુ બંને સાઈડ અને કાયમીને માટે કચરો હોય છે અને કાયમી લોકો સળગાવે છે કે એસએમસી નો સ્ટાફ સળગાવે છે ખ્યાલ. સુરત તાપી નદીમાં કતરગામ બ્રિજ નજીક મહાકાય મગર દેખાતા સ્થાનિકોમાં દહેશતનો માહોલ સર્જાયો છે. ઘટના અંગે જાણ કરવામાં આવતા વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને સફળતાપૂર્વક મગરનું રેસ્ક્યુ કર્યું હતું. વારંવાર મગર દેખાવાની ઘટનાઓથી માછીમારો અને નદી કિનારે રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. મુશ્કેલી ટાળવા માટે તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અને પૂરતી સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ડીસીડબ્લ્યુ કંપની સામે સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. વરસાદી પાણી સાથે કેમિકલ છોડાતા ઘરોમાં પ્રદૂષિત પાણી ઘૂસી જવાથી નુકસાન થયાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આંબેડકરનગર સહિતના વિસ્તારોના લોકોએ મહિલાઓ સાથે કંપનીનો ઘેરાવ કર્યો. સ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, જ્યારે અસરગ્રસ્તોએ વળતરની માંગ ઉઠાવી. તમે આવીને સર્વે કરો, બરોબર, એ અમારું નુકસાન થયું હોય એની ભરપાઈ કરો, બીજું શું એ ગટરનો તમે નિકાલ કરો. 12 મહિને તમે આવો છો ત્યાં જીસીબી મારીને વહી જાઓ છો, બરોબર. ગટર 3 ફૂટ 2.5 ફૂટની ગટર છે, પાણી આવે 10 ફૂટ લાગીનું, બરોબર. અમે કેવી રીતે રહેવું હોય વસ્તુમાં, કોઈ ઝાડ કોઈ અનાજ કે કોઈ વસ્તુ અમારું રીવ નથી, બરોબર. અમે સુરેન્દ્રનગર જિલ્લાના જસમતપર ગામમાં વરસાદથી સ્થિતિ ગંભીર બની છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ભોગાવો નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે ગામ તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો છે. જસમતપર ગામનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ગામના લોકોને જરૂરી કામકાજ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. લોકોને નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં વરસાદી પાણીથી માર્ગ બંધ કરવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગર રાણાગઢ મૂડી બાવળા રોડ બંધ કરવામાં આવ્યો છે. સતત બીજા દિવસે પણ રોડ બંધ રહેશે, ત્યારે રાણાગઢ સહિત 5 ગામોની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે 1 કિલોમીટરથી વધુ રોડ પાણીમાં ગરકાવ થયો છે. વાહન વ્યવહાર ખોરવાતા લોકો પરેશાન. રસ્તો બંધ હોવાથી અને પાણી ભરાઈ જવાથી હવે લોકોને ટ્રેક્ટર લઈને અવરજવર કરવાની ફરજ પડી રહી છે. તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગ વાપરવા અપીલ કરવામાં આવી. મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ માર્ગોની હાલત ચિંતાજનક બની ગઈ છે. રાજકોટથી કચ્છ કંડલાને જોડતો મોરબી બાયપાસ હાઈવે મોટા ગાબડાઓમાં ફેરવાતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ટ્રાફિક જામ, અકસ્માતનો ભય અને વાહનોને થતા નુકસાનથી લોકોમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. હવે તાત્કાલિક માર્ગ સમારકામની માંગ ઉઠવા પામી. એ કંડલા હાઈવે જેવું કઈ આમાં છે નહીં. રોજના એટલે એક્સિડન્ટ થાય છે, રોજની એટલી ગાડીઓના બમ્પર રોજ છોકરાઓને મેકવા લેડીસો સવારે સ્કૂલે જાય છે, એટલી પડે છે, છોકરાઓને એટલી ઈજાયું થાય છે. સામે આ જે ગણેશભાઈ ડાભીનો બંગલો છે, કોર્પોરેટર છે અત્યારે મોરબી મહાનગરપાલિકાના, જેનું મેયર પદમાં નામ હતું, ઈ કોર્પોરેટર છે. ઈ કોર્પોરેટર આજની તારીખમાં એના વિસ્તારના ફોટા મોકલાવે છે, ખાલી એક કુંડી અસર કરે એના. તો આ એના ઘર સામે આવડા ખાડા, આટલા છોકરાઓ અહીંયા રોજ પડે છે, આટલી ગાડીઓના નુકસાન થાય છે. આને ઈ નથી દેખાતું, એના વિસ્તારના ખાલી 2 કુંડી અસર કરે એના ફોટા ઈ મોકલે છે, એના વિડીયો છે મારી પાસે છે. આજે કોર્પોરેટર જાય રહી છે, એના ઘરની અમે તમે જોઈ શકો આવડા ખાડા થઈ ગયા છે, તો એ કામ કરાવતા નથી, ખાલી વાતું થાય છે, એ કામ કઈ થતું નથી. રિપેરિંગ ના નામે કામ કરાવે, એમાં ખાલી ઢોર ને એવું નાખી દઈએ, 2 દી વરસાદ આવે બધી ઢોર ધોવાઈ જાય, પાછું એવું ને એવું થઈ જાય. હાલતા ચાલતા એક્સિડન્ટ થાય છે, એની જવાબદારી કોનું થાય? હવે ગમે તે અજાણ્યા માણસો અહીંથી જતા હોય, વરસાદમાં ખાધો હોય, પાણી ભરેલું હોય, તો અહીંયા એના બમ્પર તૂટી જાય ગાડીના. હાલતા ચાલતા નવી ગાડીનું બમ્પર તૂટી ગયા હોય. મોરબી જિલ્લાના હળવદ વિસ્તારમાં બ્રહ્માણી ડેમ 1 અને નર્મદા કેનાલના પાણીના ભરાવાથી 6 ગામના ખેડૂતો મુશ્કેલીમાં છે. પાણીનો નિકાલ ન થતા 2000થી વધુ વીઘાના પાકને નુકસાન થયું હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતો તાત્કાલિક નુકસાનીનો સર્વે, યોગ્ય વળતર અને કાયમી ઉકેલ લાવવાની સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે.
તો રાજકોટમાં શંકાસ્પદ દૂધનો મોટો જથ્થો ઝડપાયો છે। 5400 લીટર શંકાસ્પદ દૂધ પોલીસે ઝડપી પાડ્યું। જૂનાગઢથી દૂધ રાજકોટ આવતું હતું ત્યારે પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં કુલ 2.70 લાખના દૂધના જથ્થા પર પોલીસે દરોડા પાડ્યા। જ્યારે દૂધની ચકાસણી કરવામાં આવી ત્યારે દૂધ ખાવા લાયક નહોતું તેવી તપાસમાં ખુલાસો થયો છે। ત્યારે હવે તે દૂધના જથ્થાને નાશ કરવામાં આવ્યું। એસઓજી એલસીબીની સંયુક્ત કાર્યવાહીથી ભેળસેળનો ભાંડો ફૂટ્યો। ભેળસેળખોરો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। રાજકોટમાં દારૂના ગુનામાં નાસ્તા ફરતા બુટલેગર યાકુબ મોટાણીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી દમણ અને સેલવાસમાં કોસ્મેટિક્સ આઇટમોની આડમાં અનેક શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો। બાતમીના આધારે પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી બુટલેગરને ઝડપી પાડ્યો છે। આરોપી સામે છેલ્લા 16 વર્ષમાં 65 જેટલા ગંભીર ગુનાઓ દાખલ થયા હોવાનું તપાસમાં સામે આવ્યું। સુરતમાં ડિંડોલી પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। 3 વર્ષથી ફરાર 28 વર્ષીય અનુજ ચૌહાણ નામના આરોપીને બિહારમાંથી ઝડપી પાડવામાં આવ્યો। ફેટલ અકસ્માત ગુનામાં આરોપી ફરાર હતો। CRPC 70ના વોરંટમાં આરોપી ફરાર હતો ત્યારે હવે જઈને પોલીસે તેને ઝડપી પાડ્યો છે। રોહતાસના બંજારી ગામેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। સુરતના ઉમરવાડા વિસ્તારની ખાડીમાં ગુમ થયેલા યુવકની શોધખોળ સતત ચાલુ છે। જોકે વર્ષોથી સફાઈ ન થતા ખાડીમાં જમા થયેલા કચરાના મોટા જથ્થાને કારણે ફાયર વિભાગની ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શોધખોળ દરમિયાન 4 ટ્રક જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો હોવા છતાં યુવકનો કોઈ પતો મળ્યો નથી। બચાવ કામગીરી હજુ પણ યથાવત છે। ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ પણ છે। મેયરના વિસ્તારમાં સફાઈના દાવાઓ સામે પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે। અમરેલી અને વલસાડ જિલ્લામાં વન્યજીવોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। અમરેલીના રાજુલા તાલુકાના ખારી ગામે શિકારની શોધમાં એક સાથે 7 સિંહો ગામમાં ઘૂસી આવ્યા હતા। ગામની શેરીમાં સિંહોના ટોળાએ ગાય પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જ્યારે બીજી તરફ વલસાડના ઘડોઈ ગામે એક સાથે 3 દીપડા ગામમાં ઘૂસી આવ્યા હતા। દીપડાના આતંકને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ વન વિભાગને પેટ્રોલિંગ વધારવા અને વન્યજીવોની હિલચાલ પર નજર રાખવાની ઉગ્ર માંગ કરી। તો અમરેલીના ધારીથી સમાચાર સામે આવી રહ્યા છે। રેલવે ટ્રેક પર એક સાથે 5 સિંહો જોવા મળી રહ્યા છે। સમાચાર સામે આવ્યા અમરેલીના ધારી રેલવે ટ્રેક પર 5 સિંહો આવ્યા છે। તો 5 સિંહોનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। છતડિયા ફાટક નજીક આ ટ્રેક પર સિંહો દેખાયા। ટ્રેન ચાલકે સમય સૂચકતા દાખવી ટ્રેન અટકાવી દીધી હતી। વન વિભાગે સિંહોને ટ્રેક પરથી દૂર ખસેડ્યા હતા। તો સમગ્ર મામલે વન વિભાગને પણ જાણ કરવામાં આવી। સમય સૂચકતાથી 5 સિંહોનો આ બાદ બચાવ થયો। તો અમરેલીના ધારી ખાતેની આ સમગ્ર ઘટના છે। તો સમાચારમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।